ધારાસભ્યએ કરેલા દબાણને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે। ધારાસભ્ય અરવિંદ રાણાની ગેરકાયદેસર બનાવેલી પાર્કિંગ દિવાલને તોડી પાડવામાં આવી હતી। રોડ રસ્તાને આ દિવાલ નડતરરૂપ હોવાથી તેનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। સુરતમાં 2 દિવસ પહેલા જ ધારાસભ્ય અરવિંદ રાણાએ દબાણો તોડવા અંગે તંત્રને રજૂઆત કરી હતી। તેમણે દબાણોને લઈને સંકલનની બેઠકમાં રજૂઆત પણ કરી હતી। શહેરના ચૌટા બજારમાં દબાણને લઈને રજૂઆત કરી હતી। તેમણે એવું પણ કહ્યું હતું કે કેટલાક દબાણકારો દબાણ ખડકીને ટ્રાફિક જામ કરે છે। શહેરના 9 ઝોનના લોકો ચૌટા બજારમાં આવતા હોય છે। બજારમાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવે આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર અને સિટી કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી હતી। ધારાસભ્ય અરવિંદ રાણાએ કરેલી દબાણોની રજૂઆત બાદ મહાનગરપાલિકા દ્વારા તેમના દ્વારા ખડકી દેવામાં આવેલા દબાણને આજે દૂર કરવામાં આવ્યું હતું। આજ દિન સુધી મહાનગરપાલિકાને ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલું દબાણ દેખાયું ન હતું, પણ આજે અચાનક આ દબાણ તોડી પાડવામાં આવ્યું હતું। ધારાસભ્ય ગેરકાયદે પાર્કિંગ દિવાલ બનાવી રોડ રસ્તાને નડતરરૂપ થાય તેવું દબાણ કર્યું હતું।